નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, હમણાં વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં તેઓ ભાષણ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન કોઈ બે મહિલાઓ વચ્ચે ઊભી થાય છે અને કંઈક માંગ કરવા લાગે છે, કંઈક રજૂઆત કરવા લાગે છે. આથી વિચલિત થયેલા મુખ્યમંત્રી અને તે મહિલાઓ વચ્ચે ઝીબાજોડી થાય છે. આ બનાવ ટોક ઓફ ધ ટાઉન બને છે, મીડિયાની હેડલાઇન બને છે. સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો તે બંને મહિલાઓ એ હરણી બોટકાંડના પીડિત મહિલાઓ હતા. તેમનું સંતાન આ હરણી બોટકાંડની અંદર, જે 1.5 થી 2 વર્ષ પહેલાં આ ઘટના બની હતી અને તે બોટ ડૂબી જવાના કારણે ઘણા બાળકોના મૃત્યુ થયા હતા, તેમાંના આ બે પીડિત મહિલાઓ હતા, જેમના સંતાનો આ બોટકાંડમાં અવસાન પામ્યા હતા. તે મહિલાઓની રજૂઆત એવી હતી કે તેઓ 2 વર્ષથી ન્યાય માટે ભટકી રહ્યા છે, તેમને ન્યાય મળતો નથી. આ બોટકાંડના દોષિતો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તેઓ છેલ્લા 1.5 વર્ષથી મુખ્યમંત્રીને મળવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ વિવિધ કારણોસર તેમને પણ મળવા દેવામાં આવતા નથી. જ્યારે સરકારી તંત્રએ આ બંને મહિલાઓની અટકાયત કરી લીધી છે, તેમનું કહેવાનું એમ છે કે તેમણે મુખ્યમંત્રીનો પ્રોટોકોલનો ભંગ કર્યો છે. ચાલુ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના ડિસ્ટર્બ કરવા એ વ્યાજબી નથી. તેઓ કયા એજન્ડા સાથે અહીંયા આવ્યા હતા, તેમને કોઈ મોકલ્યા હતા, તે રીતની તપાસ તે બંને મહિલાઓ અને તેમના પતિની પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તેમની પૂછપરછ ખૂબ લાંબી કરવામાં આવી હતી. એટલે સમગ્ર બનાવ ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે હરણી બોટકાંડને 1.5 થી 2 વર્ષ જેવો સમય થયો છે, છતાં હજુ તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી. એટલે તેમના પીડિતોની નારાજગી સ્વાભાવિક જોઈ શકાય છે. પરંતુ નેતાઓ જે પ્રજાના મતથી ચૂંટાય છે, પહેલાં સામાન્ય માણસ હોય, પછી ચૂંટાઈને ધારાસભ્ય કે સંસદ સભ્ય બને, પછી મિનિસ્ટર બને, એટલે તેમનો એક પ્રોટોકોલ આવી જાય છે. તેમને દરેક સામાન્ય માણસ મળી શકતો નથી. તેઓ સત્તામાં આવે છે ત્યારે તેમના આજુબાજુ કેટલીક રિસ્ટ્રિક્શન લાગી જાય છે. એટલે અને સતત લોકો વચ્ચે રહેતા નેતાઓ માટે આ જરૂરી પણ છે. પરંતુ ક્યારેક આ પ્રોટોકોલ નેતાઓ અને જનતાના સંબંધમાં બાધારૂપ પણ બને છે. અને આમ પણ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે નેતાઓ પોતાનો સંયમ ગુમાવી રહ્યા છે. થોડા સમય પહેલાં એક વિડીયો વાયરલ થયેલો, જેમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કોઈ ભાષણ કરી રહ્યા છે. તે સમય દરમિયાન કોઈ સૂત્રોચ્ચાર થવા લાગે છે. આ સમય દરમિયાન ગુસ્સે ભરાયેલા સિદ્ધારમૈયા ડીવાયએસપી કક્ષાના અધિકારીને બોલાવે છે, જેમની જવાબદારી હોય છે આ વ્યવસ્થા સંભાળવાની. ત્યારે સિદ્ધારમૈયા તેમને મારવા માટે પોતાનો હાથ ઊંચો કરે છે. એ વાત સારી હતી કે તે અધિકારી થોડા દૂર ઊભા હતા, નહીં તો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના હાથે તેમને જાહેરમાં એક લાફો ખાવાની નોબત આવી જાત અને એ ડીવાયએસપી કક્ષાના અધિકારીનું સ્વમાનભંગ થઈ જાત. આવું કેમ થાય છે? આ પ્રોટોકોલ શું છે? અને નેતાઓ અને જનતા વચ્ચે તે વિખવાદનું કારણ કેમ છે? લોકતંત્રની અંદર જનતા નેતાને ચૂંટે છે, એ ત્યાં સુધીના સંબંધો બરાબર હોય છે. મત માગવા જવા, લોકોના ઘરે ઘરે જવું, તેમને નિત નવા વચનો આપવા. ત્યારબાદ જે નેતા ચૂંટાઈ જાય છે, ધારાસભ્ય થાય, સંસદ સભ્ય થાય, મિનિસ્ટર થાય, ત્યારબાદ તેમની આખી પરિસ્થિતિમાં ખૂબ ફેરફાર આવી જાય છે. તેઓ સત્તાધારી બની જાય છે. સત્તાધારી બનેલા વ્યક્તિને આસપાસ અસંખ્ય લોકો જોવા મળે છે. તેઓ સવારથી ઉઠે છે, રાતના સૂવે ત્યાં સુધીનો તેમનો કાર્યક્રમ નિર્ધારિત થઈ જાય છે. તેમના દિવસો અગાઉનો તેમનો કાર્યક્રમ નિર્ધારિત હોય છે. તેમની એક એક મિનિટ કિંમતી હોય છે. એટલે તે પ્રમાણે સરકારી તંત્ર તેમની વ્યવસ્થા જાળવે છે. ઉપરાંત સત્તાધારી હોવાને કારણે તેમની સલામતીની ચિંતા પણ સરકારી તંત્રની હોય છે. એટલે સરકારી તંત્ર દરેક વ્યક્તિને તેમની પાસે પહોંચવા દેતો નથી. સામાન્ય
વ્યક્તિ હોય ત્યાં સુધી જે વ્યક્તિ સુલભ રીતે પ્રાપ્ય હોય, સુલભ રીતે મળી શકતા હોય તેવા વ્યક્તિઓને નેતા થયા પછી મળવું ખૂબ મુશ્કેલ થાય છે. પદાધિકારી થયા પછી તો ઓર મુશ્કેલ થઈ જાય છે. એટલે તે કડીમાં મુખ્યમંત્રી દરજ્જાના વ્યક્તિને મળવું તો ખૂબ મુશ્કેલ હોય છે. પરંતુ પ્રોટોકોલનો ક્યારેક ઘણા નેતાઓ ભંગ કરતા હોય છે. જેવી રીતે નરેન્દ્ર મોદી, તેઓ કોઈ કાર્યક્રમમાં જાય છે ત્યારે પ્રોટોકોલનો ભંગ કરી અને લોકોને વચ્ચે જઈ અને તેમની વાત જાણે છે, તેમને મળે છે, જેનાથી લોકોને સંતોષ થાય છે. પરંતુ મોટાભાગના નેતાઓ, ધારાસભ્ય કક્ષાના નેતાઓ પણ હવે સામાન્ય માણસોને મળતા ખચકાય છે. તેઓ પોતાની જાતને કોઈ સુપિરિયરિટી કોમ્પ્લેક્સની અંદર બંધાયેલા જોવા મળે છે. તેઓ લોકોથી પોતાને ઊંચા સમજવા લાગે છે. અને આમનું કારણ છે તેમના ચમચાઓ. કેટલાક નેતાઓની આસપાસ એવા ચમચાઓ ગોઠવાઈ જાય છે કે જેને કારણે જનસાધારણ આ નેતાને સીધી રજૂઆત કરતાં અટકે છે. તે નેતાની પાસે પહોંચવું હોય તો તે ચમચાઓની આસપાસની જે ઝાડ છે તે તોડીને અંદર પહોંચવું પડે છે. મુખ્યમંત્રી દરજ્જાના કે મિનિસ્ટર લેવલના જે નેતાઓ હોય છે તેમને તો સરકારી પ્રોટોકોલ હોય છે, તેમની આસપાસ સરકારી તંત્ર ગોઠવાયેલું હોય છે, એટલે તેમને મળવું મુશ્કેલ હોય તે સ્વાભાવિક છે. પરંતુ નાના નેતાઓને મળવું પણ ખૂબ મુશ્કેલ થઈ જાય છે. એટલે આ પ્રોટોકોલ જે હોય છે તે ખરેખર તો જનતા માટે એક મૂંઝવણનું કારણ બની જાય છે. જે વ્યક્તિ દિવસ રાત તેમની વચ્ચે રહેતો હોય તે પ્રોટોકોલને કારણે તેમનાથી ખૂબ દૂર થઈ જાય છે. એટલે તેમની વાત તે નેતા સુધી પહોંચતી નથી. એટલે પ્રોટોકોલને કારણે નેતા અને જનતા વચ્ચે એક પ્રકારની ખાઈ ઉત્પન્ન થાય છે. નેતા જનતાની સાચી પરિસ્થિતિથી અવગત રહેતો નથી. પ્રોટોકોલને કારણે તે સામાન્ય જનતા સાથે હળતો ભળતો નથી. તેમની આસપાસ એક સર્કલ હોય છે, સરકારી અધિકારીઓનું હોય છે, કર્મચારીઓનું હોય છે, ઉપરાંત તેમની પાર્ટીના અને તેમના ખુશામતખોરોનું એક સર્કલ હોય છે જે તેમને સાચી વિગતોથી અવગત થવા દેતું નથી. તે જેટલી માહિતી આપે છે તેટલી જ માહિતી તેમના સુધી પહોંચે છે. તેમના સોર્સિસ એટલા મજબૂત રહેતા નથી. એટલા માટે તેઓ આ વાતથી અજાણ રહી જાય છે અને પરિણામે આવા દ્રશ્યો સર્જાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છાપ ગુજરાતમાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની બનાવવામાં આવી હતી. પરંતુ આ એક ઘટનાએ ગુજરાતના મુખ્યમંત્રીની મૃદુ મુખ્યમંત્રીની છાપને ભૂંસી નાખી છે. કારણ કે આ ઘટનામાં વાદ વિવાદ થતાં, જીભાજોડી થતાં મુખ્યમંત્રી ગુસ્સે ભરાઈ ગયા હતા અને તેમણે તે મહિલાઓને એમ કહ્યું હતું કે તમે કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે અહીં આવ્યા છો. પરંતુ બાદમાં એ વાતની ખબર પડી કે આ બંને મહિલાઓ હરણી બોટકાંડના અવસાન પામેલા બાળકોની માતાઓ છે. જેથી સમગ્ર ગુજરાતની સંવેદનાઓ તે મહિલાઓની સાથે રહી, જેનું નુકસાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છબીને થયું છે. એટલે આ પ્રોટોકોલ છે ક્યારેક ખૂબ નુકસાનકારક સાબિત થાય છે. એક વાત એવી પણ આવી છે કે આ બંને મહિલાઓને ભાજપના જ કોઈ ગ્રુપ દ્વારા, કારણ કે ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય કે આપમાં હોય, દરેક જગ્યાએ ગ્રુપિઝમ જોવા મળે છે. સત્તા આવે ત્યાં વધારે ગ્રુપિઝમ હોય છે. એટલે આ કોઈ ભાજપના જ એક ગ્રુપના સદસ્યો દ્વારા તેમને ઉશ્કેરી અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિઘ્ન ઉત્પન્ન કરવા માટે મોકલવામાં આવ્યા. અને જો તેવું હોય તો તે મહિલાઓએ તેમનું કામ સુપેરે પાર પાડ્યું છે. કારણ કે મુખ્યમંત્રી જે કાર્યક્રમમાં ગયા હતા તે કાર્યક્રમનો વિષયાંતર થઈ ગયું અને આ મહિલાઓ અને મુખ્યમંત્રીનો વાદ વિવાદ એ સમગ્ર મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. અને હરણી બોટ કાંડ જે ભૂલાઈ ગયેલું હતું, કારણ કે આપણી યાદશક્તિ ખૂબ નબળી છે, તે પણ આ ઘટનાને કારણે ઉજાગર થયું છે. હવે હરણી બોટ કાંડના પીડિતોને ન્યાય મળશે કે નહીં, રાજકોટમાં અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળશે કે નહીં, તે તો અલગ વાત છે. પરંતુ પ્રોટોકોલને કારણે જનતા અને નેતાઓ વચ્ચે જે ખાઈ પડી રહી છે, જે વધી રહી છે, તે આગામી સમયમાં ખૂબ વધારો થવાની અને લોકોનો નેતાઓ પરના વિશ્વાસને ડગમગાવવાનું નિમિત્ત બને
તેવું લાગી રહ્યું છે. જય હિન્દ, જય ભારત.